નમસ્કાર બધા ગુજરાતીઓને। આજે ફરી એક નવા વિષય ઉપર વાત કરીએ તો વિમલ, ગુટકા, તમાકુ પછી આ બધી વસ્તુઓ બધી કંપનીઓ બંધ કરવા જઈ રહી છે સરકાર। ટૂંક સમયમાં દારૂ બધું જ બંધ કરવા જઈ રહી છે, એટલે ટૂંક સમયમાં બધા ધીરે ધીરે કરીને એકાદ મહિનામાં બંધ કરી દેજો, નહીંતર તમે પસ્તાશો અને આત્મહત્યા કરવાનો વારો આવશે। એટલે અત્યારથી ધીરે ધીરે બંધ કરવાની કોશિશ કરજો। અને ખાસ કરીને દારૂ પણ ગુજરાતની અંદર તો અવેલેબલ નથી, હવે ટૂંક જ સમયમાં બંધ કરવાનો જ છે। જે સાના સૂપથી આવી રહ્યો છે એ પણ હવે બંધ થઈ જશે ટૂંક જ સમયમાં, એકાદ મહિનામાં। અને વિમલ, ગુટકા, તમાકુ જે પણ વસ્તુ બધી જ બંધ થઈ જવાની છે। એટલે મહેરબાની કરીને આ વિડીયો જેટલા પણ જોતા હોય એટલા બધાને કહું છું કે ખાસ કરીને આજથી થોડો બંધ કરી દેજો। 5 ગુટકા ખાતા હોય તો 1 ગુટકો ખાજો, 5 વિમલ ખાતા હોય તો 1 વિમલ ખાજો। મિત્રો ખાસ તમે અપડેટ પણ આવી ગઈ છે કંપનીઓ બધી જ બંધ થઈ જવાની છે, એટલે ધીરે ધીરે કરીને બંધ થાય એ માટે હું તમને ખાસ કરીને કહું તો બંધ કરી દેજો। અને ના બંધ થાય તો એકાદ કંપની ચાલુ રહેશે, અલગ અલગ વિમલ પછી સિલ્વર છે ને આવી અમુક કંપનીઓ ચાલુ રહેશે, પણ ખાસ કરીને તો બંધ થઈ જશે। એટલે તમે બંધ કરી દેજો ધીરે ધીરે। અને બધા મિત્રો આ ખરેખર વ્યસન મુક્તિ થવી જોઈએ। આ તો હું ખાલી તમને એમ કહેતો હતો કે બંધ થઈ જશે, પણ બંધ ના થાય, કોઈ બંધ ના કરાવી શકે। પણ તમને કહું છું ધીરે ધીરે આ રીતની આદત પાડી દેજો એટલે બંધ થઈ જાય અને વ્યસન મુક્તિ રહો તો સૌથી સારું। ખુદ તમે બંધ નથી કરતા અને અમને કહો છો આવું નથી મિત્રો, તમને ખબર ના હોય, મેં બંધ કરી દીધું છે બધું। હવે બિલકુલ કશું ખાવાનું બધું જ બંધ થઈ ગયું છે, એટલે ધીરે ધીરે કરીને બધા બંધ કરી દેજો। અને ગુજરાતની અંદર તો ખાસ કરીને નશા મુક્તિ ગુજરાત છે, તો નશા મુક્તિ રહો અને સુરક્ષિત રહો। આપણા ગુજરાતનું નામ આખી દુનિયામાં ચાલે છે, તો ગુજરાત ઉપરથી બધા સારી હસ્તીઓ છે, અને ગુજરાતથી જ આપણા બધે તમે હરેક જગ્યાએ જે તો અડાણી, અંબાણી એ પણ ગુજરાતી છે, અને PM મોદી પણ ગુજરાતી છે। એટલે ગુજરાતીનું નામ ખૂબ આગળ જાય અને ખૂબ લાંબુ થાય એ માટે હું તમને આજે જણાવી રહ્યો છું। અને ખાસ કરીને તમે જોતા હશો કે ગુજરાતની અંદર તો ખરેખર દારૂની રેલમ સહેલ ચાલી રહી છે, પણ બીજા રાજ્યો કરતાં વધારે પીવાતો હોય તો ગુજરાતની અંદર દારૂ પીવાય છે, પણ ધીરે ધીરે બંધ કરવાની કોશિશ કરો મિત્રો। અને બહારથી સાના સૂપકે દારૂઓ આવે છે બોર્ડરોથી, પણ લગભગ ટૂંક સમયમાં દારૂ તો 100% બંધ થશે એવું મને લાગે છે। અને બધા કહે છે, વારંવાર દારૂ ઉપર ચર્ચા થાય છે, એટલે કદાચ જો દારૂ મુક્તિ થશે, ગુજરાત દારૂ મુક્તિ। અને તમાકુ, ગુટકા, વિમલ અને હરેક ગુટકાઓની વાત કરીએ તો એ પણ ગુજરાતની અંદર બંધ કરે તો સૌથી સારું। એ મારું આ કર્તવ્ય મેં તમને જણાવ્યું, કારણ કે બધા કરતાં માવા ખવાતા હોય તો ગુજરાતની અંદર વધારે ખવાય। બીજા રાજ્યની અંદર જાઓ તમે માવા વસ્તુ ના મળી શકે, એટલા બધા માવા ગુજરાતની અંદર ખવાઈ રહ્યા છે। અને ગુટકા અને તમાકુ ના તેન, એટલે ખાસ મારો એ હેતુ હતો કે ગુજરાતની અંદર જો ખરેખર બધું બંધ થઈ જાય તો સૌથી સારું કે નહીં। દિવસના એક વ્યક્તિ કમસે કમ 10 વિમલો ખાતા હોય નહીં, 30 વિમલો પણ ખાઈ જાય છે, અને અમુક તો એવા બધા ગુટકા ખાય છે કે વાત નથી પૂછો તમે। અને આ વિડીયો ખાસ કરીને બધા જેટલા પણ ખાતા હોય એમને જ મોકલજો। અને નવા છો ચેનલમાં આટલે સુધી જોઈએ છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ગુટકા તમાકુ મુક્ત ગુજરાત માટે જ મેં આ વિડીયો બનાવ્યો હતો। અને પાછળ તમે જોઈ શકો છો એ હું એક ખેતરની અંદર આવ્યો છું, એ ખેતર ઘઉંનું છે,
પણ ખરેખર તો તમાકુના ખેતરમાં જઈને વિડીયો બનાવવાનો હતો, પણ વાંધો ને, તમે સમજી ગયા હશે શું કહેવા માગું છું. જોહાર, જય આદિવાસી, જય ભીલ પ્રદેશ, જય હિન્દ, જય ભારત.